નમસ્કાર મિત્રો શું તમે પણ વારંવાર થાક લાગવો, સતત નબળાઈ અનુભવવી અથવા તો શરીરમાં કોઈ ને કોઈ જગ્યાએ ઝંઝણાટી અનુભવો છો? તો મિત્રો આ વિડીયો તમારા ખૂબ કામનો છે. આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિટામિન B12ની ઉણપ વિશે. હું છું ડૉક્ટર લલિત કુમાર પાણખાણીયા. આજે આપણે વિટામિન B12ની ઉણપ કે જે આપણે લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી વિટામિન D3ની ઉણપ વિશે, એની સાથે જ કંઈક સંલગ્ન એવી વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. મિત્રો આજકાલ અમારે ત્યાં ઓપીડીમાં સૌથી વધારે કોમન જે આવતા હોય છે એમાં જે રોગીઓ હોય છે એમાં વિટામિન B12ની ઉણપ પણ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આપણા જે ખાસ કરીને મહિલાઓ છે, બાળકો છે, મોટી ઉંમરના જે બહેનો છે, સ્ત્રીઓ છે, એમને આ B12ની સમસ્યાની ઉણપ જે છે એ ખૂબ બધી જોવા મળતી હોય છે અને આ પ્રકારના લક્ષણો પણ એની અંદર આપણે જોવા મળતા હોય છે. તો B12ની ઉણપની સમસ્યા આપણને કેવી રીતે ખબર પડે કે એ ખરેખર આપણને એ લાગુ પડે છે? તો મિત્રો એના લક્ષણો કંઈક એવા છે કે સતત થાક લાગવો, ક્યારેક ચક્કર આવવા, ક્યારેક અંધારા આવવા, ક્યારેક આપણને યાદશક્તિ ન રહેવી અથવા તો ઓછી થઈ જવી, ક્યારેક આપણું ધ્યાન કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થવું જોઈએ તે ના થવું, ક્યારેક એવું થાય કે વારંવાર આપણા શરીરમાં કોઈ ને કોઈ જગ્યાએ આપણને ઝણઝણાટી બોલે અથવા તો કોઈ જગ્યાએ આપણને એવું થાય કે હાથ અને પગની અંદર ખાલી ચડવા માંડે, અલગ અલગ જગ્યાએ સાંધાઓમાં કોઈ ને કોઈ જગ્યાએ દુખાવો થાય. તો આ બધી જ સમસ્યા જ્યારે તમને કોઈ રીતે જોવા મળે ત્યારે આપણે ખાસ કરીને વિટામિન B12ની ઉણપ હોવાની શંકા આપણે કરી શકીએ. ત્યારે આપણે ખાસ કરીને આપણા નજીકના ડૉક્ટર પાસે જવું જોઈએ. નજીકના ડૉક્ટર પાસે જઈ આપણા B12ની સમસ્યા માટે ત્યાં લેબોરેટરીમાં પૂરતી તપાસ કરાવી અને પછી એની સારવાર આપણે લેવાનો આગ્રહ રાખવો જોઈએ. મિત્રો ઘણી વખત અમારે ત્યાં એવા કેસ આવતા હોય છે કે જેમાં પહેલેથી એ નિદાન થઈ ચૂકેલું હોય છે B12ની ઉણપની સમસ્યાનું, અને એમણે કોઈને કોઈ એની સારવાર પણ લીધેલી હોય છે. કેટલાક કિસ્સામાં એમણે ઇન્જેક્ટેબલ્સ લીધેલા હોય છે, ક્યારેક એમણે કોઈને કોઈ મેડિસિન લેતા હોય છે. તો આપણે જ્યારે આ દવાઓની અથવા તો ઇન્જેક્શનની શરૂઆત કરીએ ત્યારે આપણે ઉણપની તો માહિતી છે, પણ હવે આપણે ઉણપમાંથી બહાર આવી ગયા છે, આપણા રિપોર્ટ નોર્મલ થઈ ગયા છે, અને પછી પણ જો આપણે સારવાર ચાલુ રાખીએ ત્યારે ઘણી વખત એવું જોવા મળે કે હાઇપર વિટામિનોસિસ ના લક્ષણો જોવા મળતા હોય છે. ઘણી વખત અમારી પાસે એના લક્ષણોવાળા પણ કેસ આવતા હોય છે. તો આપણે સારવાર ક્યારે બંધ કરવી એના માટે પણ પૂરતા રિપોર્ટ કરાવી, યોગ્ય ડૉક્ટરની સારવાર અને સલાહ લઈ અને આપણે કરવું જોઈએ. ઘણી વખત આપણે જાતે એ દવા લેવાનો આપણે આગ્રહ કરતા હોઈએ છીએ. મિત્રો શરૂઆતમાં એ ખૂબ બધું સારું લાગે છે, પણ સરવાળે ઘણી વખત આપણા શરીરને એ નુકસાન કરતું હોય છે. તો વિટામિનની જેવી રીતે ઉણપ આપણને નુકસાન કરે છે, એવી રીતે વિટામિનની વધુ માત્રા પણ કોઈને કોઈ રીતે આપણા શરીરમાં નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો ખાસ કરીને આપણે એક આ વાત તમને ધ્યાને દોરવાનું મને મન થયું. મિત્રો તો આપણે જે અગાઉ ચર્ચા કરી એ પ્રકારના લક્ષણો જો આપણે એવા અનુભવતા હોય તો આપણે વિટામિન B12ની ખામીની આપણે એક નિદાન થયું અને એની આપણે સારવાર માટે આપણે આગળ વધીએ. હવે મિત્રો આપણે રોજબરોજમાં એવું શું આપણે ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ કે જેથી વિટામિન B12ની ઉણપમાંથી વગર દવાએ આપણે બહાર આવી શકીએ? તો ખાસ કરીને આપણા રોજિંદા ખોરાકમાં દહીં છે, પનીર છે, ખાસ કરીને લીલા પાંદડાવાળા જે શાકભાજી છે, ઘણા ખરા અંશે આપણે એમ કહીએ જે લોકો નોન વેજીટેરિયન ખાતા હોય તો એના માટે આપણે મટન અને મચ્છી છે, અને જે લોકો એગ લેતા હોય એમના ખોરાકમાં તો એમના ખોરાકમાં ઈંડા છે. આ બધા જે ખોરાક જે છે એમાંથી આપણને વિટામિન B12 મળતું હોય છે. મિત્રો આપણને એક આશ્ચર્ય થાય કે આજ દિવસ સુધી આપણા વડીલો ને કોઈ પ્રકારની આવી સમસ્યા નહોતી થતી, અને અચાનક જ આ પ્રકારની સમસ્યા કે જે આપણને હવે દેખાય છે તો એની પાછળ પણ એક ચોક્કસ કારણ આપણે હોવું ખાસ બની શકે.
મિત્રો, આજકાલની લાઈફસ્ટાઈલમાં આપણે જે દેશી ગોળ છે, જે આપણા ખોરાકમાંથી મોટે ભાગે હટી ગયેલો છે, તેની જગ્યાએ આપણે કોલ્હાપુરી ગોળ અથવા બીજી કોઈ ખાસ કરીને ખાંડનું આપણે પ્રમાણ વધી ગયું છે. તો દેશી ગોળ ને આપણા ખોરાકમાં સ્થાન આપવું જોઈએ. મિનિમમ જે લોકોને વિટામિન B12ની ઉણપની સમસ્યા હોય એમણે રોજ 1 ચમચી જેટલો દેશી ગોળ કોઈને કોઈ ઘી છે અથવા તો રોટલી છે અથવા કોઈ બી ખોરાકની સાથે એને લેવાનો આગ્રહ કરવો જોઈએ. મિત્રો, બીજી એક વાત આપણે એ કરવી જોઈએ કે આપણી રોજબરોજની લાઈફસ્ટાઈલમાં ખાસ કરીને આપણે બહાર ખુલ્લા મેદાનમાં આપણે થોડુંક ચાલવું જોઈએ. થોડાક જે ગ્રુપમાં વ્યક્તિઓ બેસતા હોય, કોઈને કોઈ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય તો એમાં આપણે ભાગ લેવો જોઈએ. આ દરેક પ્રકારની પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિથી પણ આપણે આ પ્રકારની ઉણપમાંથી આપણે બચી શકીએ છીએ. મિત્રો, જે લાંબા સમયથી એવી કોઈને કોઈ આંતરડાની બીમારીથી કોઈ પીડાતા હોય તો એણે યોગ્ય સારવાર લેવી જોઈએ, જેથી કરીને આ પ્રકારની B12ની ઉણપની સમસ્યા પણ આગળ જતા ઉદ્ભવે નહીં. આયુર્વેદની આપણે વાત કરીએ કે આયુર્વેદમાં B12 વિટામિનની ઉણપને આપણે કઈ વસ્તુ સાથે આપણે સરખાવી શકીએ. મિત્રો, પાંડુ રોગ કે જેની અંદર રક્ત અને રક્તના જે તત્વો છે એની ઉણપને લગતા અલગ અલગ આપણે પરિસ્થિતિ જોવા મળે. તો પાંડુ રોગના અલગ અલગ પ્રકાર, તેમાં ખાસ કરીને વાતિક, પૈતિક, કફજ અને મૃતભક્ષજન્ય માટી ખાવાથી જે પાંડુ થાય છે તેને આપણે મૃતભક્ષણજન્ય પાંડુ આપણે કહીએ છીએ. તો આ પ્રકારના પાંડુ રોગના જે પ્રકાર બતાવેલા છે તેમાં ખાસ કરીને વાતિક પાંડુ ની જે આપણે વાત કરીએ તો એની સાથે આપણે B12 વિટામિનની ઉણપને આપણે સરખાવી શકીએ. એની અંદર જે સારવાર બતાવી છે એ સારવારને ખાસ કરીને આપણે યોગ્ય ચિકિત્સક કે જે આયુર્વેદની પદ્ધતિથી સારવાર આપતા હોય એની પાસે આપણે કરવી જોઈએ. મિત્રો, ખાસ કરીને આપણી પાચન શક્તિ વધે તે રીતે, આપણી જઠરાગ્નિનું સંતુલન જળવાઈ રહે તે રીતે આપણે ખોરાકનું આયોજન કરવું જોઈએ. જે ખોરાકને લેવાની રીત આપણા આયુર્વેદના શાસ્ત્રોમાં બતાવી છે એ રીતે આપણે આપણો અગ્નિને નુકસાન ન થાય તે રીતે આપણે ખોરાકનું આયોજન કરવું જોઈએ. તો આજે આપણે આટલી ચર્ચા રાખીએ. મિત્રો, આ ચર્ચાથી આપ કોઈ પણ પ્રકારની રીતે લાભાન્વિત થતા હોય અને આવી જ પ્રકારની ચર્ચા કદાચ આપ વધુ અમારી પાસેથી કોઈ અપેક્ષા રાખતા હોય તો અમારા વિડીયોને અને અમારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ખૂબ ખૂબ આભાર. જય ધન્વંતરી.